તો હેલો ફ્રેન્ડ્સ, તમે જાણો છો એમ આપણે ધોરણ 5 થી 10 સુધીના જે પાઠ્યપુસ્તક સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં જે પ્રશ્નો આપેલા છે, ઇતિહાસના ક્વેશ્ચન જે બેઠા પ્રશ્નો છે એ આપણે અહીંયા આ લેક્ચર્સમાં લીધેલા છે. અને ખાસ કરીને હવે આપણે પાઠ્યપુસ્તકનું મહત્વ વધતું ગયું છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં. પહેલા જેવું નથી રહ્યું કે ગમે ત્યાંથી પૂછાઈ જતું હતું, પણ પાઠ્યપુસ્તકનું હવે મહત્વ વધી ગયું છે. પાઠ્યપુસ્તકને એક આધાર સ્તંભ રૂપ આધારભૂત ગણી શકીએ, એટલે પાઠ્યપુસ્તકને આપણે મહત્વ આપવાનું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. કેશી પપ્પુ લહેલાના પુત્રનું નામ, તો એનું નામ હતું કીર્તિવર્મા. ચાલુક્ય વંશના રાજાઓ કયા ધર્મના ઉપાસક હતા? હિન્દુ ધર્મના ઉપાસક હતા. પુલકેશી પહેલાના ધ્વજમાં શાનું ચિહ્ન હતું? વરાહ અવતારનું ચિહ્ન હતું. ભગવાન વિષ્ણુના 10 અવતારો થઈ ગયા, એમાંનો આ એક અવતાર એટલે વરાહ અવતાર. હર્ષવર્ધને શશાંક પર આક્રમણ કરવા માટે કામરૂપના કયા રાજ્ય સાથે મૈત્રી સંબંધો બાંધ્યા હતા? તો ભાસ્કર વર્મન સાથે મૈત્રી સંબંધો બાંધ્યા હતા, એની સાથે દોસ્તી કરી હતી. હર્ષવર્ધનની બહેનનું રાજ્ય રાજા વગરનું હોવાથી પોતાના સ્વહસ્તક લીધું હતું, તો કનોજ. જે કનોજ રાજ્ય હતું, હર્ષવર્ધનની બહેનનું રાજ્ય હતું, એ હર્ષવર્ધને બહેનનું રાજ્યમાં કોઈ રાજા ન હતો એટલે પોતાના સ્વહસ્તક લીધું હતું હર્ષવર્ધને. કયા નાટકો હર્ષવર્ધને લખ્યા હતા? તો નાગાનંદ, રત્નાવલી અને પ્રિયદર્શિકા. આ નાટકો હર્ષવર્ધને લખ્યા હતા. કઈ કૃતિ બાણભટ્ટે લખી હતી? તો કાદંબરી. કાદંબરી એ બાણભટ્ટે લખી હતી. અને કાદંબરી બાણભટ્ટે જે લખી હતી, બાણભટ્ટ કોના દરબારમાં હતા? તો હર્ષવર્ધનના દરબારમાં. અને સંસ્કૃતમાં કાદંબરી એક બહુ વિશિષ્ટ પ્રદાન કહેવાય સાહિત્ય. સંસ્કૃત સાહિત્યમાં કાદંબરીનું મૂલ્ય જેવું તેવું આપણે આંકી શકીએ નહીં. સમ્રાટ હર્ષવર્ધનના સમયની ઘણી મહત્વની બાબતો જે આપણને શામાંથી જાણવા મળે છે? તો હર્ષચરિતમાંથી આપણને એ બધી બાબતો જાણવા મળે છે. હર્ષવર્ધને કઈ વિદ્યાપીઠના નિભાવ માટે 100 જેટલા ગામો આપ્યા હતા? તો નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે. હર્ષવર્ધનના સમયમાં નાલંદા વિદ્યાપીઠના આચાર્ય કોણ હતા? શીલભદ્ર હતા. નાલંદા વિદ્યાપીઠમાં કયા રસાયણ શાસ્ત્રી થઈ ગયા? તો નાગાર્જુન. રસાયણ શાસ્ત્રી જો નાગાર્જુન હોય તો એ નાલંદા વિદ્યાપીઠમાં થઈ ગયા. પ્રાચીન ભારતમાં એમ કહેવાય કે નાલંદા, તક્ષશિલા એ બધી ભારતની બહુ મોટી યુનિવર્સિટીઓ, બહુ મોટી વિદ્યાપીઠો થઈ ગઈ છે. એમાં નાલંદા એક સૌથી મોટું નામ છે. નાલંદા વિદ્યાપીઠમાં થઈ ગયેલ રસાયણ શાસ્ત્રીઓએ કઈ ભસ્મનો ઔષધિ તરીકે ઉપયોગ સૂચવ્યો હતો? લોહ, સોહમ અને પારાની ભસ્મ. આ ભસ્મો દ્વારા પણ લોકોને સારું કરી દેતા હતા. આ બધી ઔષધિઓ તરીકે ઉપયોગ થતો હતો. સોનાની એની પણ ભસ્મ બનાવી, ચાંદીની એની પણ ઉપયોગમાં લેવાતી હતી બીમારીઓ દૂર કરવા માટે, પણ હાલ એનું કોઈ જાણતું નથી. એટલે એ બધું એક સમય જતા એમ કેમ કહી શકે લુપ્ત થઈ ગયું, એવું થઈ ગયું છે. હર્ષવર્ધનના સમયમાં લોકો પાસેથી જમીન મહેસૂલ પેટે ઉપજનો કેટલામો ભાગ લેવામાં આવતો હતો? તો 6થો ભાગ. કે લોકોએ જે કંઈ એ વખતે તો ખેતી જ મુખ્ય વ્યવસાય, તો બીજા કાંઈ વ્યવસાયો હતા જ નહીં અત્યારની જેમ. તો 6થો ભાગ જે હોય ઉપજનો, એ ભાગ હર્ષવર્ધનના સમયમાં લોકોને રાજાને આપવામાં આવતો હતો, ટેક્સના રૂપે, કરના રૂપે, કે એના દ્વારા રાજા એ પ્રજાનું સુચારુ રીતે સંચાલન કરી શકે અને સારો એવો વહીવટ કરી શકે. હર્ષવર્ધનના સમયમાં વ્યાપાર વિનિમય માટે શાના સિક્કાનું ચલણ હતું? તો સોના અને ચાંદીના સિક્કાનું ચલણ હતું. પ્રાચીન સમયમાં આપણે ભારતને સોને કી ચીડિયા કેવી છે, એમાં આ ગુપ્તકાળ એટલે સુવર્ણકાળ કહી શકાય. તો એમાં ચાંદી સિક્કાનું ચલણ હતું. તો એ વખતે કેટલી સમૃદ્ધિ હશે લોકોની, આની ઉપરથી આપણને અંદાજ લાગી શકે છે. હ્યુએન ત્સાંગે કેટલા વર્ષ સુધી નાલંદા વિદ્યાપીઠમાં રહીને અભ્યાસ કર્યો હતો? તો 5 વર્ષ સુધી નાલંદા વિદ્યાપીઠમાં રહી અને અભ્યાસ કર્યો હતો. ધોરણ 5 થી 10 ના જે કંઈ સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ઇતિહાસના ક્વેશ્ચન છે, એ તમામ ક્વેશ્ચન આપણે લઈ લીધા છે. પણ હજી સ્ટાર્ટિંગ ક્યાં છે? સાવ પ્રાચીન સમયથી ધીમે ધીમે આપણે આગળના લેવલમાં જતું જવાનું છે.
કૃષ્ણા અને ગોદાવરી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો એ વેંગી પ્રદેશ તરીકે ઓળખાય છે. પુલકેશી બીજાના સમયમાં જૈન ધર્મની એક શાખાનો પ્રભાવ ખૂબ વધ્યો હતો. તો કઈ શાખા? દિગંબર. શ્વેતાંબર અને દિગંબર આ બે જૈન ધર્મની શાખાઓ છે. જે વસ્ત્રો ધારણ કરવામાં માનતા હતા એ શ્વેતાંબર, અને જે એવું માનતા હતા કે વસ્ત્રો ધારણ ન કરવા જોઈએ તો એ દિગંબર પંથી કહેવાના. નાલંદા વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલયનું નામ શું હતું? તો ધર્મગંજ. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. યુએન ત્સાંગ કઈ સાલમાં મધ્ય એશિયાના માર્ગે ચીન તરફ ફર્યો હતો? તો ઈસવીસન 645. ભારતમાં છઠ્ઠી, ખાસ કરીને ઈસવીસન ને ઈસવીસન પૂર્વે ત્યાં ઘણાને કન્ફ્યુઝન થતું હોય છે. ઈસવીસન પૂર્વે એટલે ઈસુના જન્મ પહેલા અને ઈસવીસન એટલે ઈસુના જન્મ પછી. અત્યારે 2022 ચાલી રહ્યું છે તો ઈસુના જન્મ પછી અત્યારે 2022 સુધી આપણે વર્ષો સુધી ચાલ્યા છીએ. ઈસવીસન પૂર્વે એટલે એની પહેલાનો સમયગાળો દર્શાવેલો હોય, પણ અહીંયા ઈસવીસન છે એટલે કોઈ અહીંયા ડાઉટ નથી, પણ એ ક્લિયર થોડું કરવું જરૂરી હતું. ભારતમાં 6ઠી સદીના અંત સુધી કયા સમ્રાટોનું શાસન હતું? તો ગુપ્ત સમ્રાટોનું શાસન હતું. જમીન મહેસૂલ ઉઘરાવવાનું કામ કરે તેને શું કહેવામાં આવતા હતા? તો એ બધા સામંતો કહેવામાં આવતા હતા. કયા સમ્રાટના અવસાન બાદ સામંતો અને સરદારો સ્વતંત્ર શાસકો બન્યા? તો સમ્રાટ હર્ષવર્ધનનું જ્યારે અવસાન થઈ ગયું ત્યારબાદ સામંતો જે કે સરદારો હતા એ પહેલા શું કરતા હતા? મહેસૂલ ઉઘરાવીને રાજાને આપતા હતા, પણ પછી પોતે સ્વતંત્ર થઈ ગયા, પોતાનું નાનકડું રજવાડું કરીને બેસી ગયા કે હવે અમે કર ઉઘરાવીને અમારે પોતાની પાસે જ રાખશું ને અમે પોતે વહીવટ કરશું આટલા વિસ્તારનું. હવે રાજાને અમારે કર દેવાની જરૂરિયાત નથી, અમારા કોઈ રાજા નથી. સમ્રાટ હર્ષવર્ધન પછી કયા રાજાની ગણના કનોજના શક્તિશાળી શાસક તરીકે થાય છે? તો યશોવર્મનની ગણના થાય છે. પૂર્વ મધ્યયુગ એટલે કયો સમય? તો 8મી સદીથી 12મી સદી સુધીનો સમય. પલ્લવ વંશમાં કયો શક્તિશાળી રાજા થઈ ગયો? તો નરસિંહ વર્મા શક્તિશાળી રાજા થઈ ગયો. ચૌહાણ વંશના શાસકોએ અજયમેરુમાં સત્તા સ્થાપ્યા પછી કયા શહેરને રાજધાની બનાવી? તો દિલ્હીને રાજધાની બનાવી હતી. કયા વંશના શાસકો પાસે શક્તિશાળી નૌકાદળ હતું? ચોલ વંશના શાસકો પાસે હતું. કયા વંશના શાસકોએ સિલોન એટલે શ્રીલંકા પર ચઢાઈ કરી હતી? તો ચૌલ વંશના શાસકોએ શ્રીલંકા પર પણ ચઢાઈ કરી હતી. શાકંભરી રાજ્યના શાસક અજયરાજે કયા નગરની સ્થાપના કરી હતી? તો અજયમેરુ નગરની સ્થાપના કરી હતી. પ્રસિદ્ધ મહાકાવ્ય પૃથ્વીરાજ રાસો નામની વીરકથા કોને લખેલી? તો એમના બારોટ ચંદ બરદાઈએ. ખાસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કયા રાજાએ ધારાનગરીને વિદ્યાનગરી બનાવી હતી? તો ભોજ રાજાએ ધારાનગરીને વિદ્યાનગરી બનાવી. ચૌલ વંશની રાજધાની કઈ હતી? તો તાંજોર. ચેર રાજ્યનો પ્રથમ શક્તિશાળી શાસક કોણ હતો? તો અથન બીજો. મેવાડના ગોહિલ પુત્રો કે ગોહિલોત પાછળથી કયા નામે ઓળખાયા? તો તેઓ સિસોદિયા રાજપૂતના નામથી ઓળખાયા. ખાસ કરીને મહારાણા પ્રતાપ ને એમના બધા વંશજો છે એ સિસોદિયા રાજપૂત તરીકે ઓળખાય છે. હાલ કયા વિદેશી પ્રવાસીએ પાંડ્ય વંશના શાસકો વિશે લખ્યું છે? તો મેગેસ્થનીસનો ઇન્ડિકા નામનો ગ્રંથ પણ ખૂબ જ ફેમસ છે. કલ યુરિયોના ચેદી રાજ્યની રાજધાની કઈ હતી? તો ત્રિપુટી. મધ્યયુગ દરમિયાન અણહિલપુર એટલે પાટણમાં કયા વંશનું શાસન હતું? તો ચાવડા વંશનું શાસન હતું. કયા વંશના શાસનમાં સ્ત્રીઓના હાથમાં હતું? કયા વંશનું શાસન સ્ત્રીઓના હાથમાં હતું? પાંડ્ય વંશનું શાસન. ચેરનું બીજું નામ શું છે? તો કેરળ. આરબોના આક્રમણથી કયા વંશે ભારતને બચાવ્યું હતું? પ્રતિહાર વંશે. પ્રતિહાર વંશનો શક્તિશાળી શાસક થયો તો મિહિર ભોજ. 7મી સદીના અંતમાં કયા સમ્રાટના સામ્રાજ્યની રાજનૈતિક શક્તિની એકતા તૂટી હતી? તો સમ્રાટ હર્ષવર્ધનના. પ્રતિહાર વંશના કયા રાજાની શાસન દરમિયાન રાષ્ટ્રકૂટો સાથે સતત લડાઈ થતી હતી? તો મિહિર ભોજ.
ઉજ્જૈન અને ધારાનગરી ક્યાંના મુખ્ય શહેરો હતા? તો માળવાના મુખ્ય શહેરો હતા. ચૌહાણ વંશના શક્તિશાળી શાસક કોણ હતા? તો પૃથ્વીરાજ ચૌહાણ. કાંચીનું કયું મંદિર પલ્લવ વંશ દરમિયાન બંધાયું હતું? તો કૈલાસનાથ મંદિર એ પલ્લવ વંશ દરમિયાન બંધાયું હતું. ગોવિંદ ત્રીજો કયા વંશનો શાસક હતો? તો રાષ્ટ્રકૂટ વંશનો શાસક હતો. ચૌલ વંશના કયા રાજાએ જમીન માપણી અને સ્થાનિક સ્વરાજ્યનો આરંભ કર્યો હતો? તો રાજારાજ પ્રથમે. કયું સરોવર અજમેરની ઉત્તરે આવેલું છે? સાંભર સરોવર. સિસોદિયા વંશના સ્થાપક કોણ હતા? તો બપ્પા રાવલ.